નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી સ્કૂલ તરફથી હું દેસાઈ રચના તમારું સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ પહેલો ઇતિહાસ જાણવાના સ્ત્રોત, પાઠ 6 વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ પાઠ 5માં આપણે પ્રશ્નોના ઉત્તર, ખાલી જગ્યા, ખરા ખોટા સમજ્યા હતા અને લખ્યા હતા. હવે આપણે પાઠ 6માં ટૂંક નોંધ અને વધારાના નાના પ્રશ્નોના જવાબ આપણે લખીશું. એ તમારે નોટબુકમાં લખવાના રહેશે. અગાઉ પ્રશ્ન 8, હવે જોઈએ ટૂંક નોંધ લખો. પહેલી ટૂંક નોંધ છે તાડપત્રો અને ભોજપત્રો. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ પાઠમાં તમે સમજી ગયા છે કે તાડપત્રો એટલે શું? તો તાડપત્રો એટલે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્રોનો કે ભોજપત્રનો ઉપયોગ કરતો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાંના સમયમાં લખવા માટે કાગળ કે પેન એવું નહીં હતું, તો શાના ઉપર લખાણ લખવામાં આવતું હતું? તો તાડપત્રો કે ભોજપત્રો ઉપર. તો એ લખવા માટે તાડપત્રો અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. તે હસ્તપ્રતો કહેવાય છે. ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો. ભોજપત્ર એટલે કે હિમાલય પર થાય છે, વૃક્ષનું નામ છે ભુર્જ. એના વૃક્ષની પાતળી જે છાલ હોય છે એના ઉપર લખાણ લખવામાં આવે તો આપણે એને ભોજપત્ર તરીકે ઓળખીએ છીએ. તાડપત્રો અને ભોજપત્રો જેવી હસ્તપ્રતોમાંથી આપણને પ્રાચીન સમયની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. હવે જે લખાણો લખવામાં આવ્યા છે મિત્રો, તો એના પર શું લખવામાં આવતું હતું? તો પહેલાંના સમયની જે ભાષા હતી, કેવું જીવન જીવતા હતા, આ બધી જ આપણને જાણકારી તાડપત્રો અને ભોજપત્રોમાંથી મળે છે. તેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે માહિતી મળે છે. તો જે પહેલાંના લોકો શું લખતા હતા? તો જેવી રાજાઓની જીવનશૈલી હોય, કોઈ શિક્ષણ હોય, રીત રિવાજ હોય, આ બધી જ માહિતી આપણે એ લોકો જે એના ઉપર લખાણ લખતા હતા. હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. આજે પણ તમે જાઓ વિદ્યાર્થી મિત્રો, તો કેટલાક મંદિરોમાં, મઠોમાં જે પહેલાંના લોકો લખાણ લખતા હતા તાડપત્ર અને ભોજપત્ર ઉપર, તે સચવાયેલા આજે પણ તમે એને જોઈ શકો છો. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાઓમાં લખાણો મળે છે. તો જે લખાણો લખવામાં આવતા હતા તો કઈ ભાષા હતી? તો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાઓ હતી. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર ઉપર લખવામાં આવતા હતા અને એ લખાયેલા મળી પણ આવ્યા છે. તો અહીંયા આપણે પહેલી ટૂંક નોંધ સમજ્યા, તાડપત્રો અને ભોજપત્રો. આ ટૂંક નોંધ તમારે નોટબુકમાં લખવાની રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બીજી ટૂંક નોંધ છે અભિલેખો. તો કોને કહેવાય અભિલેખો? તો શિલાઓ અને પથ્થરો પર કોતરાયેલા લખેલા લેખને આપણે અભિલેખ કહેવાય છે. કે કોઈ શિલા હોય કે પથ્થર પર આપણે કોતરવામાં આવે અને કોતરીને એને લેખ લખવામાં આવે તો એને અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી ઇતિહાસ જાણી શકીએ છીએ કે પહેલાંના જે અભિલેખ આજે પણ કેટલીક વાર જોવા મળે છે. તો એ અભિલેખમાંથી આપણને ઘણી બધી માહિતીઓ જાણવા મળે છે. કેટલાક અભિલેખો ધાતુ પર પણ મળી આવ્યા છે. અભિલેખો એટલે માત્ર ધાતુઓ
પથ્થરો ઉપર જ નહીં પરંતુ ધાતુઓ ઉપર પણ લખાણ લખેલા મળી આવ્યા છે. એટલે કે મિત્રો પથ્થરો ઉપર પણ લખાય અને ધાતુઓ ઉપર પણ લખાય છે. પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલા પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. પહેલાંના સમયના જે રાજાઓ હતા, જે કોઈ રાજા આદેશ આપવામાં આવતો હતો, લોકો વિશે જે સંવાદ, વાતો, ચર્ચા વિચારણા કરવાની હતી, તો એ બધું જ અભિલેખો પર કોતરાવતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર કોતરાવતા હતા. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે. કે આ જે લખાણો શિલાલેખો પર લખવામાં આવ્યા છે, એ લખાણો લાંબા સમય સુધી આપણને લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે. એટલે જ સમ્રાટ અશોકનો શિલાલેખ ખૂબ જ જાણીતા છે, જે તમે આજે પણ જોઈ શકો છો. જે સમ્રાટ અશોકોએ જે શિલાલેખ ઉપર કોતરેલા લખાણો આજે પણ તમે એ જોઈ શકો છો. એ ખૂબ જ જાણીતા છે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ટૂંકનોંધ જોઈશું. આપણે પહેલી ટૂંકનોંધ જોઈ તાડપત્રો અને ભોજપત્રો, બીજી અભિલેખો. હવે ત્રીજી છે સાલવારી. સાલવારી તો ઇતિહાસમાં એનું ખૂબ જ મહત્ત્વ છે. ઇતિહાસમાં સમયોનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે એના ઉપરથી આપણને ઘણી બધી એવી માહિતી જાણવા મળે છે. ઇતિહાસની ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે. કોઈ પણ ઇતિહાસમાં ઘટના બની હોય તો કઈ ઘટના બની છે, કયા સમયે બની છે, કયા સ્થાને બની છે, એટલા માટે એની સાથે જ લખી શકાય. એટલે મિત્રો સાલવારીનું ખૂબ જ મહત્ત્વ ઇતિહાસમાં છે. સમયને તારીખ, માસ, મહિના, વર્ષ સાથે જોડીને સમજીએ છીએ. જેમ કે 5 નવેમ્બર 1968 ને ગુરુવાર. તો અહીંયા મિત્રો જોઈ શકો છો, 5મી એ તારીખ છે, નવેમ્બર એ મહિનો છે, 1968 એ સાલ છે. તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાની સમય સાથે જોડવામાં આવ્યો છે, જેને આપણે આજે ઈસવીસન કહીએ છીએ. કે ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયા સમય સાથે જોડવામાં આવ્યો છે, તેને આજે આપણે શું કહીએ છીએ? ઈસવીસન કહીએ છીએ. તો અહીંયા જેને આપણે ઈસવીસન કહીએ છીએ, અંગ્રેજીમાં એડી એટલે એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે. આપણે અગાઉ પાઠમાં સમજ્યા જ છે. દાખલા તરીકે ઈસવીસન 1947 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 1947 વર્ષ. એ જ રીતે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સમયગાળાને ઈસવીસન પૂર્વે કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ઈસવીસન પૂર્વેની 3જી સદીનો સમયગાળો એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2300 વર્ષ. ઘણીવાર સાલવારીને આપણે એડીને બદલે સીઈ સામાન્ય કે સાધારણ યુગ, ગુજરાતીમાં તેને શું કહેવાય? સામાન્ય કે સાધારણ યુગ કહેવાય છે. અને બીસીને બદલે બીસીઈ એટલે ગુજરાતીમાં એને સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે તરીકે પણ લખવામાં આવે છે. હવે અહીંયા સાલવારીને સમજાવતું નીચેનું ચિત્ર જુઓ. સાલવારી સમજાવતું નીચેનું ચિત્ર અહીં તમને આપવામાં આવ્યું છે. ઈસવીસન પૂર્વે એટલે બીસી, ઈસવીસન એડી એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ અહીંયા સમજાવ્યો છે. આગળ પણ મિત્રો તમને પાઠમાં સાલવારી સમજાવી છે. શૂન્ય એટલે ઈસવીસન એડી એટલે 1લી સદી, 2જી સદી, 3જી સદી, 4થી સદી, 5મી સદી. અને ઈસવીસન પૂર્વે બીસી એટલે કે 1લી સદી, 2જી સદી, 3જી સદી, 4થી સદી અને
5મી સદી. તો આ સાલવારી તમારે ટૂંક નોંધ લખી નોટબુકમાં દોરવાની રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અગાઉ નંબર આપ્યો છે પ્રશ્ન 9. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. એટલે નાના પ્રશ્નોના વધારાના સવાલ જવાબ છે આ પણ તમારે નોટબુકમાં લખવાના રહેશે. પહેલો સવાલ વાંચીએ. સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે? તો સામાજિક વિજ્ઞાન જે છે કઈ બાબતો વિશે આપણને માહિતી આપે છે? તો જવાબ સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ, રાજનીતિશાસ્ત્ર, વર્તમાન સમાજ જીવન વગેરે બાબતોની આપણને જાણકારી આપે છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજો સવાલ. સામાજિક વિજ્ઞાનમાં કયો વિષય આપણને માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે? તો એનો જવાબ શું આવશે? તો સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ આપણને માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. જે ઘટનાઓ બની ગયેલી છે એને ભૂતકાળની માહિતી આપણને આપે છે. ત્રીજો સવાલ. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તો એનો જવાબ આવશે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. પહેલાંના સમયમાં લખવા માટે શાનો ઉપયોગ થતો હતો? તો તાડપત્ર અને ભોજપત્રો. હવે વિદ્યાર્થી મિત્રો ચોથો સવાલ જોઈએ. હસ્તપ્રતોમાં કઈ કઈ ભાષાઓમાં લખાણો જોવા મળે છે? તો હસ્તપ્રતોમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાઓમાં લખાણો આપણને જોવા મળતા હોય છે. 5મો સવાલ વાંચો. શું લખ્યો છે? કયા ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો જવાબ શું આવશે? કયા લખાણો જે લખવામાં આવે છે જે લાંબા સમય પર ટકી રહે છે? શાના ઉપર લખાણો લખવામાં આવે છે? તો જવાબ શિલાલેખો અને અભિલેખો જેવા ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. 6થો સવાલ વિદ્યાર્થી મિત્રો. તામ્રપત્ર કોને કહેવામાં આવે છે? જવાબ શું આવશે? તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલા લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે. જે તાંબાના પતરા ઉપર લખાણ લખવામાં આવે તો એને આપણે તામ્રપત્રો કહીએ છીએ. 7મો સવાલ. આપણા દેશને કયા 2 નામોથી ઓળખવામાં આવે છે? જવાબ શું આવશે? આપણા દેશને ઇન્ડિયા અને ભારત એમ 2 નામોથી ઓળખવામાં આવે છે. 8મો સવાલ. દુનિયાનો સમય કઈ સાલવારી સાથે જોડવામાં આવ્યો છે? જવાબ શું આવશે? દુનિયાનો સમય ઈસવીસનની સાલવારી સાથે જોડવામાં આવ્યો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 9મો સવાલ વાંચો. આપણી સમક્ષ ભૂતકાળને કોણ જીવંત કરે છે? તો જવાબ શું લખીશું? આપણી સમક્ષ ભૂતકાળને પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો જીવંત કરે છે. 10મો સવાલ. ગ્રીસના લોકો સિંધુ નદીના પરિચયમાં વર્ષ પહેલાં આવ્યા હતા. ગ્રીસના લોકો સિંધુ નદીના પરિચયમાં કેટલા વર્ષ પહેલાં આવ્યા હતા? જવાબ આવશે ગ્રીસના લોકો આજથી લગભગ 2500 વર્ષ પહેલાં સિંધુ નદીના પરિચયમાં આવ્યા
હતા. 11મો સવાલ વાંચો. શું લખ્યો છે? ઈરાનીઓ સિંધુ નદીના કયા કિનારે ઇન્ડિયાથી ઓળખતા હતા? જવાબ આવશે ઈરાનીઓ સિંધુ નદીના પૂર્વ કિનારાના ઇન્ડિયાથી ઓળખતા હતા. 12મો સવાલ વાંચો. સિક્કાના આધારે કઈ માહિતી મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસમાં સિક્કાનું ખૂબ જ મહત્ત્વ છે. તો સિક્કાઓ હોય તો આપણને કઈ માહિતી મળે? તો જવાબ લખીશું. સિક્કાના આધારે રાજાનું નામ, તેમના ધર્મ અને સંસ્કૃતિ તેમજ જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી મળે છે.